વડોદરામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી તલાટી વર્ગ 3ની પરીક્ષા દરમિયાન ગેરરીતિનો ગંભીર બનાવ સામે આવ્યો છે। શહેરના એસડી પટેલ વિદ્યાલય ખાતે એક ઉમેદવાર પોતાના સાથે મોબાઈલ ફોન લઈ જઈ પરીક્ષા દરમિયાન પકડાયો છે। આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન અને સ્કેનિંગ થયા બાદ પણ મોબાઈલ કેવી રીતે અંદર પહોંચ્યો। આ ઘટના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુરક્ષા વ્યવસ્થાઓ અને એસઓપીના અમલ પર સવાલો ઊભા કરે છે। જ્યારે પરીક્ષામાં મોબાઈલ, બ્લૂટૂથ, સ્માર્ટ વોચ સહિત તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે। ત્યારે આ ઊંઘેલા તંત્ર સામે હવે નાગરિકો સહિત લાખો પરીક્ષાર્થીઓ ન્યાયની આશા રાખે છે। શું ટાળવી શકાય તેવી ગેરરીતિ તંત્રના બેદરકાર વ્યવહારને દાખવે છે કે ફરી પણ પરીક્ષાની પવિત્રતા માત્ર કેમ્પેઇન પૂરતી જ છે? ત્યારે હવે આ તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થી પાસેથી ઉમેદવાર પાસેથી મોબાઈલ ફોન ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે ઉમેદવારોનું સ્કેનિંગ છતાં મોબાઈલ તેની પાસે ક્યાંથી મળી આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ જે પરીક્ષાની પવિત્રતા છે તે માત્ર કેમ્પેઇન પૂરતી જ છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે પ્રોફેસર નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલભાઈ, પરીક્ષાર્થીઓના સ્કેનિંગ છતાં મોબાઈલ ક્યાંથી આવ્યો? ના, સાચી વાત છે કે જે રીતના આ ઘટના સામે આવી છે તો એક ચિંતાનો વિષય છે ને ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે ભરતી પ્રક્રિયામાં ચાલતી પરીક્ષાઓના ખૂબ જ મોટા ગેરરીતિઓ જ્યારે સામે આવે છે તો લાખો ઉમેદવારોના જે મહેનત હોય છે અને જે એમના લાગણી હોય છે એ ડેફિનેટલી હાનિ પહોંચતા હોય છે। અને આ રીતની ઘટના જ્યારે સરકાર દ્વારા જે તંત્ર બધી સમીક્ષાઓ અને બધા સાધનોની ચકાસણી કરતું હોય અને ખાસ કરીને જ્યારે ઉમેદવાર પરીક્ષા ખંડ સુધી પહોંચતો હોય તો 3 લેયર સિક્યોરિટી ચેકિંગ, ગેટ, બિલ્ડિંગ અને ક્લાસરૂમ, તેમ છતાં બી જો આ રીતના ઘટનાક્રમ એક ડિજિટલ ગેજેટ સાથે કોઈ વિદ્યાર્થી પકડાય છે તો એના પાછળ ખૂબ જ ગહેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે અને સમગ્ર પરીક્ષા ના જે ગોપનીયતા, સમગ્ર પરીક્ષાના જે શું કહેવાય કે નિષ્પક્ષતા, એના સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। તો ખૂબ જ ચિંતાનો વિષય છે। આના પર કાયદેસરની કાર્યવાહી ડેફિનેટલી થવી જોઈએ અને આવા ઉમેદવારો જે છે એના પર સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ। નિકુલભાઈ, શું આવી ઘટનાથી અન્ય વિદ્યાર્થીઓ માટે આ અન્યાય નથી? ડેફિનેટલી અન્યાય છે, કારણ કે કોઈ એક વિદ્યાર્થી પણ જો સમગ્ર પ્રક્રિયામાં ચોરી કરે છે અને એ જે મહેનત કરતા વિદ્યાર્થીઓના સામે અન્યાય છે। સરકારની આ નિષ્ફળતા કહેવાય અને સરકારી તંત્રની બી આ નિષ્ફળતા કહેવાય અને ખાસ કરીને જે પસંદગી મંડળ જે આ સમગ્ર પરીક્ષાના જે ગાઈડલાઈન જારી કરે છે તો એમાં તકેદારીમાં કશે ને કશે આ છીંડું છે અને આ છીંડાના ભાગરૂપે સમગ્ર ઉમેદવારો જે પરીક્ષા આપી રહ્યા છે એમની જોડે આ અન્યાય છે। નિકુલભાઈ, આમાં તંત્રની કેટલી બેદરકારી? તંત્રની ઘનઘોર બેદરકારી સામે છઠ્ઠી થઈ રહી છે, કારણ કે ભૂતકાળની અંદર બી આપણે જોયું કે પરીક્ષા એક ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે અને ખાસ કરીને જ્યારે શું કહેવાય કે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત આવે તો ઇતિહાસ ખૂબ જ કાળો છે અને એવામાં જો એક વિશ્વાસ સંપાદન કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હતી અને ધીમે ધીમે પ્રયત્ન કરી રહી છે, એવા સંજોગોમાં જો આવી ઘટના સામે આવે છે તો ડેફિનેટલી સમગ્ર વિદ્યાર્થી તેમજ ઉમેદવારોની અંદર એક એવી લાગણી વ્યક્ત થાય છે કે ભાઈ જો આવું જ થવાનું હોય તો અમારે કોના પર વિશ્વાસ કરવો। એટલે સરકારની ને તંત્રની નિષ્ફળતાઓ સ્પષ્ટ ઉજાગર થઈ રહી છે। જી નિકુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ઉમેદવારનું પ્રશ્નપત્ર અને OMR સીટ પણ જપ્ત કરાઈ હતી અને સમગ્ર મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાઈ છે અને તેને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।